ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની અધ્યક્ષમાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને સ્થાનિક વિસ્તારના તમામ સમુદાયના આગેવાનો સાથે રાખીને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુસ્લિમ સમુદાયના મુખ્ય આગેવાન એવા હાજી ઇસહાક મામની, હાજી અલ્તાફ હયાત અને મુસ્લિમ યુવાનોનું નેતૃત્વ કરનાર ભાઈ અસલમ દુર્વે સહિત તેમની સમગ્ર ટીમ હાજર રહી હતી। આ લોક દરબારમાં સ્થાનિક તમામ સમુદાયના આગેવાનો સાથે વિસ્તારની સમસ્યા પર ચર્ચા કરવામાં આવી હતી। આ લોક દરબારમાં બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર અંકુર ચૌધરી સહિત પ્રોબેશનલ ડીવાયએસપી વડોદરિયા પણ હાજર રહીને ચર્ચામાં ભાગ લીધો હતો। આ પ્રસંગે યુવા આગેવાન ભાઈ અસલમ દરવેશે વિસ્તારના પ્રશ્નોનો ચિતાર આપ્યો હતો, જે લઈ અધ્યક્ષ સ્થાનેથી નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી। સાથે જ આવનાર દિવસોના તહેવારમાં પણ પોલીસ સાથે ખભેથી ખભો મેળવીને કામ કરીને વાતાવરણ શાંતિપ્રિય બનાવવાની ખાતરી આપી હતી। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીના અંદરમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સમાજના અને બી ડિવિઝન વિસ્તારના અનેક પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા। ખાસ કરીને ટ્રાફિકનો પ્રશ્ન જે છે જે વર્ષોથી હલ નથી શક્યો, તેમને હલ કરવાની અમને ખાતરી આપી છે અને ચોક્કસ એ હલ થઈ જશે। રાની મસ્જિદથી લઈ 1 નંબર 2 નંબર પોલીસ સ્ટેશન, પોલીસ ચોકી અને કાલાભાઈ પેટ્રોલ પંપ, રોજી હોટલ સુધી અને ચોકી નંબર 7થી રેલવે સ્ટેશનના જે મેન દરવાજા છે ત્યાં સુધી દરેક ટ્રાફિક પોઈન્ટ મૂકવાની વ્યવસ્થા કરવાની અમને ખાતરી આપી છે અને ચોક્કસ ખાતરી થશે। અમને બોલાવી અને અહીંયા જે અમને બોલાવ્યો તે બદલ એમનો આભાર। ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેનું વાર્ષિક ઇન્સ્પેક્શનનો કાર્યક્રમ શરૂ થયેલ છે, જે અંતર્ગત આજે પરેડ ઇન્સ્પેક્શન, ત્યારબાદ પોલીસ દરબાર અને લોક દરબારનું આયોજન કરવામાં આવેલ છે। લોક દરબારમાં લોકોએ આ સામાજિક આગેવાનો તમામે મોટી સંખ્યામાં ભાગ લીધેલો છે અને એમના જે સ્થાનિક પ્રશ્નો છે, જેમ કે ટ્રાફિકના લગતા અથવા અન્ય પ્રશ્ન, તેને અંગે રજૂઆત કરેલી છે અને તેનો સકારાત્મક ઉકેલ આવે તે માટેના અમારા પ્રયત્નો રહેશે।